કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ SY બીકોમ સેમિસ્ટર 3 કોસ્ટ એકાઉન્ટિંગ 1 યુનિટ નંબર 3 છે પરોક્ષ ખર્ચના હિસાબો તેનું નામ છે. આજે આપણે ચોથો ભાગ ભણી રહ્યા છીએ. આગળ મેં 3 ભાગ બનાવી દીધા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની પ્લેલિસ્ટ મૂકેલી છે. ઓકે, આજનો દાખલો છે નીચે આપેલી માહિતી પરથી ઉચ્ચ અને નિમ્ન આંકની પદ્ધતિએ અર્ધચલિત ખર્ચનું પૃથ્થકરણ કરવાનું છે અને ત્યારબાદ તેમાંથી સ્થાયી ખર્ચ શોધવાનો છે. દાખલો ખૂબ જ નાનો છે, જલ્દી પતી જશે, પરંતુ આંકડાની ગણતરી છે. બરાબર? ખાલી હવે અહીંયા શું કીધું છે? માસ આપણને આપેલા છે 1 2 3 4 5 6. આ 6 મહિનાના આપણને આંકડા આપેલા છે. ઉત્પાદન એકમો કીધા છે 3200, 3500, 4000, 3800 અને 4700. અર્ધચલિત ખર્ચ આપેલા છે 14000, 12500, 15500, 17000, 16400 અને 19100. પહેલી વાત તો એ કે આ અર્ધચલિત ખર્ચ એટલે શું? તો ખર્ચ પહેલા તો એક તો ચલિત હોય અને બીજા સ્થિર હોય. પહેલા સ્થિર ખર્ચા એટલે શું એ સમજી લઈએ. ધારો કે આપણે ફેક્ટરીની અંદર ભાડું ચૂકવતા હોઈએ, તો જો એ ફેક્ટરીમાં ઉત્પાદન થાય તોય શું અને ના થાય તોય શું, કદાચ ફેક્ટરી 10 મહિના બંધ રહે તો પણ એનું ભાડું તો લાગે છે. તો આ ભાડાને કહેવાય સ્થિર ખર્ચો. ઉત્પાદન એક એકમ થાય કે 10,000 એકમ થાય, ભાડું જેટલું થતું હોય એટલું જ થાય, એટલે આ ભાડાને કહેવાય સ્થિર ખર્ચો. બરાબર છે? તો આ ચલિત ખર્ચાની વાત કરું છું ને હું તમને કહું છું સ્થિર ખર્ચા વિશે. હવે સ્થિર ખર્ચા સિવાય બીજો એક ચલિત ખર્ચો આવે, ચાલતો ખર્ચો, જે આના કરતા વધારે પડતો હોય. કેવી રીતે? જેમ કે આ એક પેન મારે બનાવી છે, તો હું એક જ પેનનું ઉત્પાદન કરીશ તો એક જ પેનનું મટીરિયલ લાવીશ. જો હું 50 પેન બનાવવાનો હોય તો 50નું મટીરિયલ લાવીશ. તો જેમ ઉત્પાદન વધે તેમાં મટીરિયલ વધે, એટલે મટીરિયલનો ખર્ચો વધી જાય. બરાબર છે? જ્યારે ભાડામાં એવું થતું નથી. તો હવે અર્ધચલિત એટલે શું? તો એની અંદર ચલિત ખર્ચો પણ હોય અને સ્થિર ખર્ચો પણ હોય. તો આપણે અહીંયા આ અર્ધચલિત ખર્ચોનું શું કરવાનું છે? પૃથ્થકરણ કરવાનું છે અને તેમાંથી સ્થાયી ખર્ચ શોધવાનો કીધો છે. હવે સ્થાયી ખર્ચ શોધવા માટે આમાંથી હું ચલિત ખર્ચો બાદ કરી કાઢું તો મને સ્થિર ખર્ચો મળી જાય. બરાબર છે? તો આપણે ઉચ્ચ અને નિમ્ન આંકની પદ્ધતિએ ચલિત ખર્ચનું પૃથ્થકરણ કરવાનું છે. તો ચલો, આ રકમ છે, પાછળ મેં એક ખાનું બનાવી કાઢ્યું છે, જોઈ લો. ઉચ્ચ અને નિમ્ન આંકની પદ્ધતિએ અર્ધચલિત ખર્ચનું પૃથ્થકરણ. પહેલા તો આ ઉચ્ચ આંક છે અને આ નિમ્ન આંક છે. એ કેવી રીતે? તો તમે જોઈ લો કે જે આંકડો સૌથી મોટો છે, તો જૂન મહિનાનો આંકડો સૌથી મોટો છે. જો આવ્યો આ જૂન મહિનાનો આંકડો સૌથી મોટો છે. આ લાઈનમાં બી તમે જોશો તો જૂન મહિનાનો આંકડો સૌથી મોટો છે. બરાબર? તો આપણે આ બે આંકને લખી દઈશું પાછળના ખાનામાં જૂન મહિનામાં ઉચ્ચમાં. ક્યાં લખીશું? ઉચ્ચમાં 19,100. તો હું અહીંયા લખીશ જૂન મહિનામાં 19,100. બરાબર? અને અહીંયા લખીશું 4700. 4700 આ છે ઉત્પાદનના એકમો. બરાબર? હવે એ જ રીતે નિમ્ન આંક કયો છે એ જોઈ લઈએ. તો સૌથી નાનામાં નાનો આંક કયો છે? તો આ રહ્યો 12,500. એ રીતે આ બાજુ બી જોઈશું તો સૌથી નાનો આપણને મળશે આંકડો 2500. તો નિમ્ન આંકમાં ફેબ્રુઆરી લખીશું આપણે અને 12,500. 12,500 અને અહીંયા લખીશું 2,500. હવે તમને એમ થશે કે ખાલી આ બે જ મહિના લખવાના? ના, તમે કોઈ પણ મહિના લખશો, કોઈ પણ મહિના. આ મોટામાંથી આ નાનું બાદ કરો તોય ચાલે, આ મોટામાંથી આ નાનું બાદ કરો તોય ચાલે. એની સામેનો એ જ મહિનો લેવાનો અને એ જ ઉત્પાદનના એકમો લેવાના. બરાબર? કોઈ પણ રીતે દાખલો ગણશો જવાબ સરખો જ આવશે. પણ મને એટલી આઈડિયા છે કે ઉચ્ચ કીધું એટલે મારે મોટો આંકડો લેવાનો અને નિમ્ન કીધું એટલે મેં નાનો આંકડો લીધો છે. તમે કોઈ પણ 2 મહિનાના આંકડા લઈને દાખલો ગણશો તો પણ જવાબ એનો એ જ આવશે. બરાબર? ચલો, હવે આપણે આની બાદ બાકી કરી લઈએ. તો 19,100 માઇનસ 12,500, 6,600 આયા. 6,600. અહીંયા આપણે બાદ બાકી કરીએ. 4700 માઇનસ 2500, 2200 જવાબ આવ્યો. આ શું આવ્યું? તો કે તફાવત આવ્યો. શું આવ્યો? આજે આપણે ઉચ્ચ અને નિમ્ન લીધો એનો તફાવત આવ્યો. હવે તમે ગમે તે તફાવત લેશો, આની ભાગાકાર કરશો તો એનો જવાબ સરખો ને સરખો જ આવશે. યાદ રાખજો. હવે એકમ દીઠ ચલિત ખર્ચા બરાબર અર્ધચલિત ખર્ચમાં તફાવત, એટલે આ જે તફાવત આવ્યો તે લખવાનો. તો આપણે અહીંયા ઉપર લખીશું 6600. નીચે લખ્યું છે એકમોમાં તફાવત, તો આ એકમો છે, એનો તફાવત આ રહ્યો
એટલે એ નીચે લખીશું 2200 અને હવે આનો ભાગાકાર કરી કાઢવાનો 6600 ભાગ્યા 2200 એટલે 3 જવાબ આવ્યો. તો આપણે એમ કહી શકીએ કે એકમ દીઠ ચલિત ખર્ચ કેટલા રૂપિયા? તો કે 3 રૂપિયા જવાબ આવ્યો. બરાબર છે. તો આ 3 રૂપિયા આપણો જવાબ અહીંયા આવ્યો છે. આ એકમ દીઠ ચલિત ખર્ચો જે 3 રૂપિયા છે એની ગણતરી આપણે આ કોષ્ટકમાં કરવી પડશે. જો આ નવું કોષ્ટક મેં બનાવેલું છે સ્થિર ખર્ચની ગણતરી દર્શાવતું પત્રક. એની અંદર જે દાખલામાં રકમ આપેલી છે મેં બેઠી અહીંયા ઉતારી દીધી છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને આંકડા. બરાબર. હવે કરવાનું શું? આપણો જવાબ આવ્યો તો 3 રૂપિયા એકમ દીઠ ચલિત ખર્ચ. તો ચલિતમાં પહેલા તો આ એકમો રહ્યા. તો આ એકમ 3000 છે તો લખી દેવાના 3000. પછી અહીંયા છે 2500 તો આ લખવાના 2500, 3500, 4000, 3800 અને 4700. આ બધાને આપણે 3 રૂપિયા લેખે ગુણવાના. 3 રૂપિયા. બરાબર છે. તો 3000 ગુણ્યા 3 કેટલા આયા? 9000. 9000 આવ્યો. એ જ રીતે આને પણ 3 રૂપિયા વડે આપણે ગુણીશું. તો 2500 ગુણ્યા 3 7500. 7500. પછી 3500 ગુણ્યા 3 તો જવાબ આવ્યો 10500. બરાબર. 4 તરીને 12 એટલે 12000. ચલો 3800 ગુણ્યા 3 11400. 11400 અને 4700 ગુણ્યા 3 14100. તો આ આપણને શું મળ્યું? તો આ આપણને ચલિત ખર્ચા મળ્યા. બરાબર છે. હવે આ ચલિત ખર્ચા આ અર્ધ ચલિતમાંથી બાદ કરવાના તો આપણને સ્થિર ખર્ચા મળી જાય. તો 14000 માંથી 9000 બાદ કરવાના. 14000 માઇનસ 9000 જવાબ આવ્યો 5000. સ્થિર ખર્ચ કેટલો આવ્યો? 5000 રૂપિયા. એ જ રીતે 12500 માંથી 7500 બાદ કરવાના. જવાબ આવ્યો 5000. એ જ રીતે 15500 માંથી 10500 બાદ કરીશું તો જવાબ આવશે 5000. 17000 માંથી 12000 બાદ કરીશું તો જવાબ આવશે 5000. 16400 માંથી 11400 બાદ કરીશું જવાબ આવશે 5000. અને છેલ્લે 19100 માંથી 14100 બાદ કરીશું તો પણ જવાબ આવશે 5000. બરાબર. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ નાનો દાખલો પણ બરાબર ખ્યાલ આવી ગયો હશે. ચેનલ જોડે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.